એવો તો લાડા શું થઈ ગયું? લાડા ગાડી બેસી લોંદે ખાવાનો વારો આવ્યો. रोम रोम भाइयों, આ વાત છે તારે 11/8/2025 ની. सिस्टम पार देंगे। આપણે હવાના બૂટ બીજો પહેરીને થઈ ગયા તૈયાર. કેમ કે આપણે ગણપત ભાઈને લાડી લેવા જવાનો તો કપાઈ છે ધનપરા તૈયાર છે. આના પેલા દિના કાનો ફોન આવી ગયો. તમારે તો અમારા પેલો જવાનું થઈ ગયા. લાપસી બનાવવાની છે. એટલી વારમાં દલો આવી ગયો તૈયાર થઈને 2 નંબરના ચશ્મા પહેરીને. આપે પછી ખરાબ બીજો ગભે કરીને ઘોડી ઉપર ચડી ગયા. સાઈડ એવા જ ઉતરી ગયા શરણભાઈ ની દુકાને. સાઈડમાં પાછા શેમત ના પરવના કે અમારો ફોટો પાડી નો કપાસ અહીંયા ફોટો પાડીને ફટાફટ ફોટો બીજો પાડીને આપણે થઈ ગયા રવાના. પછી આપણે આવી ગયા મેથીપુરા. સાઈડમાં લમણો વાળ્યો એટલે છોડા શરબતની દુકાન દેખાડી. પણ આપણે પેટમાં દુખતું નતું એટલે આપણે કોઈ બ્રેક મારી ના. વારમાં આપણે આવી ગયા ઢેબડી. આપણા હાથે કટવો તો તમને બતાડી નથી. પણ એમાં હતા ઘઉં આપણે લાપસી બદલે ભેડાવાના હતા. ઘઉં ના છે ઘંટી ને પછી ભરાટ ભેડી નો છે. ઘઉં બીજા ભેડી તો આપણે થઈ ગયા રવાના. પછી આપણે વાતાના કપાટા મારે સકડતો છેટાઈ ગયા ધનપુરા ગામમાં. પછી તો આપણે આવી ગયા છે ઠાકોને વેવાઈના કુવા ઉપર. આવતા જ મળતો ભડકો બીજો નથી ખરાબ હલાવાઈ ચાલુ કરી દો અમે તો. એસો સગડો પાવરફુલ હતો આપણે 10-15 મિનિટ પર લાખી લાપસી બનાવી નથી ફટાફટ. લાપસી બનતો ઉધી એટલી વારમાં લાડાજી ગાડી આવી ગઈ ફટાફટ. મોજાઈને બાલો લાડો ટકાટા ઘોઘલી ગુડ તૈયાર થઈ જાય. હરાકો દૂડો થઈ લાડી લેવા હારું. આ બાજુ લમણો વાળો લાડા નાખા વાહી ફેમિલી આવી ગઈ. આયા તો આયા એવા જ વાતાની બાકા છે કે બોલાવાનું ચાલુ કરી દો છું. આયા એટલા બધા મોડમાં હતા પણ આ બેને મોડી શાનો હતો કે મને ખબર ના પડી. પાસે મને આટલો બકરી કીધું કે મને ફટાફટ ખાવા આલો. એટલી વારમાં ખાવાનું તૈયાર થઈ રહ્યું. પછી અમે બધાને ફટાફટ ખાવા આલી દીધું. મને કે તો પાસે કા લાડાને બોલાઈને રહ્યો તમે બે હાથે હાથે ખો. હાથે ખાય આ મગજ વગર મૂર્તિ કોઈ રાખ્યો જ નતું. હવે તો ગાડીમાં જ મોટા ગાળા ખાવાનું ચાલુ કરી દો છો તું. આ બાજુ લમણો વાળ્યો એટલે વગર માં ખાઈ ભૂરી બેસી கூட આડો પડ્યા છે. એટલી વારમાં દલો ખરપિયા બીજા ભોજન હેડવાની તૈયારી કરતો હતો. આપણે પછી ચીડી બેસીને ઘર હારું રવાના થઈ ગયા. જેડે લમણો વાળ્યો એટલે ચેતનાજી બુલાડી જઈને ફૂટ કરી સકડ આવતો હતો. પછી ત્રણેય ભેગા થઈ ભરાટ કરી સકડ નીકળી ગયા રોડ ઉપર છે. પછી આપણે આ ગયા ભરવાનાની બજારમાં. બજાર ભાઈ તો ભાઈ ફોર્મ માં ગયો એટલે ફૂટ કરીને નીકળી ગયો મારા મોરે. પછી આપણે આ ગયા શેરગઢના શ્યામાળા પુલ ઉપર નજારો ભાલ્યો એટલે ગોડા બહાળિયા કાળા શંકરી. આપણે પછી સેલ્ફો પાડીને ચડી ગયા ઘોડી ઉપર. એટલી વારમાં આપણે ગયા ઘરે તો આપણે જ્યાં બૂટ પહેરી પણ ભૂલથી લેડીઝ ને સંભળ પહેરીને આવી ગયા હતા.